75 શબ્દ ઝડપ. વધુમાં ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં ભરતસિંહ ઝાલાને આંક 56થી સોગંદ પર તપાસેલ છે. તેઓ આ ગુનાના તપાસ કરનાર અમલદાર છે. તેમની જુબાનીમાં રેકોર્ડ પર આવેલી હકીકત જોઈએ તો તારીખ 5/5/2019ના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તેઓ હાટકેશ્વર સ્મશાન પાસેથી પસાર થતા હતા ત્યારે એક ઈસમે તેમની પોલીસ વાન રોકેલી અને જણાવેલું કે એક વ્યક્તિની લાશ માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં સ્મશાનથી થોડે દૂર ખુલ્લી જગ્યામાં પડેલી છે. તેથી તેઓ ઘટના સ્થળે ગયેલ. ત્યાં વિરાટ ભરવાડ નામની વ્યક્તિ હાજર હતી. તેણે આ લાશ તેના મોટા ભાઈની હોવાનું જણાવેલું, જેથી તેમણે ફરિયાદીની ફરિયાદ નોંધી લીધેલ અને આ ગુનાની તપાસ સંભાળેલી. તપાસ સંભાળ્યા બાદ લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરેલું તેમજ બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું. લાશના પોસ્ટમોર્ટમ દરમિયાન નમૂના કબજે લીધેલ અને પરીક્ષણ કરવા માટે FSLમાં મોકલી આપેલ. આ બનાવ અંગે સાક્ષીઓના નિવેદનો લીધેલા. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા જણાતા ચાર્જશીટ કરેલ હોવાનું જણાવે છે. ફકરો: તપાસ કરનાર અધિકારીની જુબાનીનું મૂલ્યાંકન કરીએ તો આ બનાવની ફરિયાદ તેમના રૂબરૂ નોંધાવેલી છે. આંક 21 વાળી ફરિયાદમાં તેઓ પોતાની સહી ઓળખી બતાવે છે. તે ફરિયાદ વંચાણે લઈએ તો તેમાં ગુનો કરનાર આરોપીઓના નામ જણાવેલ નથી, પરંતુ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. આ સંજોગોમાં કયા સાક્ષીના નિવેદનમાં આરોપીઓના નામ ખુલવા પામેલ તે બાબતે તપાસ કરનાર અમલદાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. એવો કયો પુરાવો મળ્યો છે જેના આધારે તેમણે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરેલું તેની વિગતો કોર્ટમાં જાહેર કરવી જોઈતી હતી, પરંતુ તપાસ કરનાર અધિકારીની જુબાનીમાં આવી વિગતોનો અભાવ જણાય છે. આમ તપાસની પ્રક્રિયાને મોગમ સ્વરૂપમાં જુબાનીમાં જણાવેલી છે. આરોપીઓની આ ગુનામાં શું ભૂમિકા હતી તેની કોઈ સ્પષ્ટ વિગતો તપાસ કરનાર અધિકારી પોતાની જુબાનીમાં જાહેર કરતા નથી. તેથી તેમની જુબાની પણ આરોપીઓને ગુનામાં સાંકળવા કડીબદ્ધ પુરવાર થતી નથી. ફકરો: વધુમાં ફરિયાદ પક્ષે બનાવવાળી જગ્યાનું પંચનામું, મરણ જનારના કપડાં, મેડિકલ નમૂના કબજે લીધેલ તેનું પંચનામું તથા આરોપીઓના કપડાં કબજે કરેલ તેનું પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ FSL અહેવાલ વગેરે રજૂ કરેલ છે. આ દસ્તાવેજી આધાર પુરાવાને ધ્યાનમાં લઈએ તો પણ મરણ જનારનું ખૂન કોણે કર્યું છે તે પુરવાર થતું નથી.